ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વાગી ગયા છે 6:30 સવારના અને મારા કપડાને એવું બધું ધોવાઈ ગયું છે ને પછી પાછું પાણી બધું ભરવા મૂકી દીધેલું છે. તો સૂતી ગઈ છે હવે એના માટે. પછી આવે એટલે એના ચોટલા બનાવી દઉં. ફ્રેન્ડ્સ, જો વરસાદ પાછો આવવા માંડ્યો છે. થોડો થોડો મારું બધું પાણી ખાલી થઈ ગયું. કપડાં એવું ધોયું એટલે જો બધા કપડાં ચોમાસામાં તો મારા ધોબી ઘાટ થઈ જાય, ધોબી ઘાટ. અને વરસાદ ખૂબ ચડ્યો છે અને મારા પ્લાન્ટ પણ પડી ગયા છે. આ બાજુ થોડા કાપી કાઢવા જેવા છે, બહુ લાંબા લાંબા થઈ ગયેલા. મારે કરવું પડે જરાક ઉગાડું નીકળી. અને અમારું પ્લાન્ટ ડાયું મોટું મોટું થઈ ગયું, મારી હાઈટ જેટલું થઈ ગયું છે. અને આ બાજુ ઓછું છે અને મની પ્લાન્ટ ઉપર ચડી ગઈ છે. અહીં ફ્રેન્ડ્સ, મેં આટલામાં છે ને તમને બતાવું કાં છે મારું ઠૂંકું અહીં છે. તમને દેખાશે ને, અંદર પડશે તો ફ્રેન્ડ્સ મેં અહીં છે ને મારે ત્યાં એક લાઈટ ચાલુ કરીને બતાવું. તમને શું દેખાતું હશે? આ જો આ છે લીચી. તો ફ્રેન્ડ્સ, મેં ટ્રાય કરી છે લીચીનું પ્લાન્ટ. અહીંયા બીજ નાખેલા હતા તો એકમાંથી તો ફણગો નીકળીને બહાર આવી ગયો છે. બીજોમાં પણ આ થોડું થોડું દેખાય છે વ્હાઈટ કલર જો. અને આ એક નાનું એકામાં પણ મેકા છે 2. તો મારા ત્યાં લીચીનું પ્લાન્ટ લાગશે. ને અહીં મેં મૂકી દીધી છે ચા. હવે સૂતી આવે એટલે એના ચોટલા બનાવી દઉં, પછી ચા આપી દઉં. એટલે ચા પીને એને ટ્યુશન જવાના, પછી મારું કામ આગળ વધશે. ફ્રેન્ડ્સ, ચાલો ચા પીએ પડી માટે ગરમ ગરમ ચા. અને અમે શું કહેવાય, ચવાણું. આ બધી મારી સ્પેસી રેડી થઈ ગયેલી છે. ચોટલી બોટલી કરીને હવે જવાની ટ્યુશન. તો ફ્રેન્ડ્સ, ચા નીકળી ગયો તો આવી જાઓ ચા પીવા માટે. ગરમા ગરમ ચા. અને બહાર મસ્તીનો વરસાદ પડી રહ્યો છે અને અમે મસ્તીની ચા પી રહ્યા છીએ. તો ચા. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું ક્લિનિક પર ને એક પેશન્ટ પર પણ કરી મૂકી દીધું છે. અને મારા સ્ટુડન્ટ થોડા મૂકવાના છે તો ચાલો મેં મૂકી દઉં સાફ કરીને. પછી થોડી વાર એને મારે પણ જવાનો ટાઈમ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, મારા સ્ટુડન્ટ તૈયાર હું ફોટો ક્લીન કરવા મૂક્યા છે. અંધારું થઈ ગયું. તો ફ્રેન્ડ્સ, અમારા ક્લિનિકમાં પણ પાણી ગળે છે. ફ્રેન્ડ્સ, તમને બતાવું. આ જો ઉપરની તરફ દેખાય છે તમને પાણીના ટપકા. બહુ તકલીફ પડે છે ચોમાસામાં. આખું પાણી ગળે છે. આ ચેર પર જ પડે છે. તો આ તરફ મારા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે મેં સાફ કરી દીધા છે. હવે મૂકી દઉં અને થોડીક વાર એને મારે પણ જવાનો ટાઈમ થઈ જશે. ફ્રેન્ડ્સ, તો જલ્દી મૂકીને રેડી થઈ જાઉં. બધું સાફ કરીને બંધ કરીને. તો ફ્રેન્ડ્સ, આ છે સ્કેલર. આનાથી દાંત સાફ થાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, મારે બધું અહીંયા ઓકે કરી દીધું છે. હવે લાઈટ પંખા બંધ કરી દઉં. થોડી વાર એને મારે પણ ઘરે જવાનો ટાઈમ થઈ જશે. આ છે અમારું ક્લિનિક જ્યાં હું જોબ કરું છું. તો હવે થોડી વાર બેસી જાઉં, અશ્વિનની વેઇટ કરું. અશ્વિન આવશે એટલે મેં જઈશ ઘરે આરામ કરીશ. હાય ફ્રેન્ડ્સ, વરસાદ આવે ભરાઈ જાય છે, પાછું પાણી જતું રહેતું છે. ચોમાસું તો મને એક રીતે ગમે ને એક રીતે ગંદુ બહુ લાગે, એટલે મને નહીં ગમે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મળશું ડાયરેક્ટ સાંજના ચા પાણીના ટાઈમ પર. ચલો ફ્રેન્ડ્સ, આજે રસોઈમાં બનાવવાની છું. મગ બાફવા મૂકી દીધા છે ને આની અંદર છે મેં બનાવું છું ટામેટાની ચટણી. આ બધું લોટ મારો રેડી છે. અને આ બધું શું કરી રહ્યા છે બધા?
તો અહીંયા પરવર સાફ કરી રહ્યા છે સવાર માટે. અને ત્યાં મેકઅપનું કામ ચાલી રહેલું છે. ભાઈ આજે તો ખબર નહીં, જોઈએ કેવો મેકઅપ કરતા છે. બતાવ બતાવ. આજે શ્રુતિને મેકઅપ કરવાની ઈચ્છા થઈ કે મેકઅપ કરવા બેઠેલી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ થઈ જો કેવો મેકઅપ કરતી છે, પછી તમને બતાવું. ચાલો ફ્રેન્ડ્સ, મેં તમને બહારનો મસ્તીનો નજારો બતાવું કે વાદળ એટલું સુંદર દેખાઈ રહ્યું છે. જો ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત છે. આજે કેટલું ફાઇન દેખાતું છે, એકદમ મસ્ત. અને પેલા ચકલી જાય છે, ચકલી ગયા. કેટલું મસ્ત દેખાતું છે. જો મસ્તીનું વાદળ છે. તો ચાલો હવે જઈએ અંદર. મારી રસોઈ અડધી બાકી છે, અડધી થઈ છે. તો ચાલો હવે મેં મગ વઘારી દઉં. મારે ટામેટાની ચટણી થઈ ગઈ છે ને આ બાજુ રોટલી પણ મસ્તીની થઈ ગઈ છે. હવે રહ્યું છે મગ વઘારી દઉં. અને આ તરફ તને બતાવો શું તું કેટલે થયું તારો મેકઅપ. શરૂઆતી છે, તમને પછી બતાવો ફાઇનલ લુક એનો. એને મારા કરતાં એ સરસ. તો ફ્રેન્ડ્સ, અહીં મારું બધી રસોઈ રેડી થઈ ગઈ છે. આ તરફ મગ બની ગયા છે, રાઈસ થઈ રહ્યો છે, ટામેટાની ચટણી, આમાં છે નાગલીની પાપડી અને આની અંદર છે રોટલી. હવે આટલા વાસણ છે તો ચલો વાસણ સાફ કરી લઉં. તો ફ્રેન્ડ્સ ચાલો મેં વાસણ છે સાફ કરી લઉં. મારી રસોઈ તો થઈ ગઈ, પણ મેકઅપ વાળા નથી, મેકઅપ નથી થઈ ગયું. મારા કરતાં પણ બહુ ફાઇન મેકઅપ કરે. મને તો નહીં આવડે. ચાલો ફ્રેન્ડ્સ, વાસણ સાફ કરી લઉં, પછી આપણે મળીએ વિડીયોમાં કન્ટિન્યુ રહીશું. તો ફ્રેન્ડ્સ, જો શ્રુતિએ એનો મેકઅપ કર્યો. આઈલાઈનર એણે જો કેવી લગાડશે. સાઈડ ફેસ કર. આ જો સીધું રાખ. શ્રુતિને મેકઅપનો બહુ ભારે શોખ છે, પણ શું કરે હવે, ભણવા જાય કે મેકઅપ કરે એમ કે નહીં ગયા. આજે મેકઅપ કર્યો શ્રુતિએ. ફ્રેન્ડ્સ, કમેન્ટ કરજો કે મારી શ્રુતિએ મેકઅપ કેવો કર્યો છે. આ બાજુ મારી પાછળ મમ્મી બેસેલા છે, જોતા છે કે કરતા શું છે આ લોકો. તો ફ્રેન્ડ્સ, આજનો મારો વિડીયો અહીંયા મૂકું છું. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં કહેજો કે તમે કયા ગામથી, કયા એરિયામાંથી મારા વિડીયોને જોઉં છું. તો ફ્રેન્ડ્સ, બાય. કાલે આપણે મળશું નવા વિડીયોમાં. બાય.